તો મહાયુદ્ધથી દુનિયા ત્રાહિમામ છે અને આ યુદ્ધ જે છે તે હવે તેના અંતિમ ચરણમાં હોય તેવું લાગી રહ્યું છે। પણ જે પ્રકારના નિવેદનબાજી થઈ રહી છે એના પરથી સંકેત એવા પણ મળી રહ્યા છે કે આ યુદ્ધ કે જે હવે આનાથી પણ વધારે ખતરનાક મોડ પર જઈ શકે। સૌથી પહેલા યુદ્ધ રોકવાનું દબાણ છે ટ્રમ્પ પર, અમેરિકા પર અને ક્રૂડના જે ભાવ વધી રહ્યા છે। આ ક્રૂડના જે ભાવ વધી રહ્યા છે અને તેના કારણે લાગી રહ્યું છે કે થોડું બેકફૂટ પર હોય અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કારણ કે અમેરિકામાં પણ આ ઓવરઓલ પરિસ્થિતિ અને ક્રૂડના વધતા બ્રેન્ટ ક્રૂડના જે ભાવ વધી રહ્યા છે અને તેનો પણ ક્યાંક વિરોધ થઈ રહ્યો છે। જે ખર્ચો અમેરિકાએ કર્યો છે અને તેનો પણ ક્યાંક એ તેમના ઘરમાં જ ઘેરાયા હોઈ શકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ। સહયોગી દેશોની પણ ચિંતા વધી છે। ઈરાન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવે છે કે સહયોગી દેશના જે રાજદ્વારીઓ છે તેઓ તેમને દેશમાંથી કાઢી મૂકે, નહીં તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી એ તમામ સપ્લાય બંધ કરી દેશું। એ તમામ સહયોગી દેશના પણ આ પ્રકારની પણ ચેતવણી સીધી આપી। અરબ દેશોથી હવે દબાણ વધ્યું છે। અરબ કન્ટ્રીઝ જે છે, ગલ્ફની બીજા જે દેશો છે ત્યાંથી પણ પ્રેશર આવી રહ્યું છે કે હવે આ મામલાનો ઉકેલ તરફ તેને લઈ જવામાં આવે, નિરાકરણ લાવવામાં આવે, કારણ કે ઓવરઓલ પરિસ્થિતિ હદે બગડે છે કે ફિનાન્શિયલી તો સિચ્યુએશન બગડી રહી છે, સાથે પોલિટિકલી સિચ્યુએશન પણ બગડી રહી છે, રાજકીય અસ્થિરતા પણ વધી રહી છે। દુનિયામાં આ અસ્થિરતા પાછળનું મુખ્ય કારણ છે આ તણાવ જે વધ્યું છે ને તણાવ પાછળ એ મહત્વપૂર્ણ પાસું છે અને તે છે ક્રૂડ ઓઇલની સાથે ગેસ, અને તેના કારણે આ પરિસ્થિતિ જે છે તે